અને તોય જીતવાનું તારે. એટલે અર્જુન તો પાછા એમ જ કહી દે ને, પાછો અર્જુનને સગા કે મહારાજ તો પછી તમારે જે કરવું છે તો પછી કરી જ નાખો ને, મને હું કરવા નગામાં એટલું પિનિંગ કરો છો, ઇન્જેક્શન દો છો. એટલે ભગવાન એવા કૌતુકી છે કે કરાવે આપણી પાસે માણસમાં કરાવે. ભગવાનને એવી સામર્થ્ય નહીં હોય કે બધી નાગપાસથી છૂટી શકે. ભગવાનમાં એવી સામર્થ્ય નહીં હોય કે નાગપાસથી છૂટી શકે. પછી ગરુડ કે બળવાન કે ભગવાન બળવાન, અને તોય છૂટ્યા ગરુડ આવે ત્યારે તો ગરુડને હું માનું, ભગવાન કરતા કે ગરુડ કરતા? એટલે પહેલાથી ઠેરાવ કરેલા માણસની ઓવર કેપેસિટી જે કઈ કામ થતા હોય એ ભગવાન કરે, એ ભગવાન કરે. તો પછી આપણે કઈ ભૂલ થાય એનું એના કરતા હતા ભગવાન કેમ નહીં? ભગવાન હે પ્રતિપળ છે. ભગવાનમાં નબળાઈ છે નહીં. ભગવાન છે એ કલ્યાણિકતા અને હે પ્રતિભટ. એટલે એનો અર્થ એવો છે કે નબળી વસ્તુ એની દુનિયામાં છે જ નહીં. અને આ આવી તો ક્યાંથી આવી હોય? બે જણા હતા, આપણે નહીં. નબળી વસ્તુ ભગવાનની દુનિયામાં છે જ નહીં. સૂર્યના ઘરમાં અંધારું છે જ નહીં, એના રથમાં અંધારું થોડું હોય, રાત થોડી હોય. એટલે ભગવાન એવી વસ્તુ છે કે એમાં કઈ જે કઈ માઇનસ છે એ છે જ નહીં ભગવાન. અને તોય છે એનો અર્થ એવો જો કે આપણે સ્વીકાર કરવાનો. જ્યાં આપણે કઈ આપણાથી ભૂલ થાય અને આપણે એને ભગવાનને સર્વ કરતા હરતા માનીએ તો વાંધો હું? ભગવાનમાં નબળાઈ આવી છે અને ભગવાનમાં તો નબળાઈ છે નહીં. ભગવાનમાં તો બીજો વાંધો એ કે આપણી ભૂલ કોઈથી સુધરે નહીં. આપણે જો આપણી ઉપર રિસ્પોન્સિબિલિટી ન લઈ કે આ વસ્તુમાં ભૂલ થઈ, આ ખામી આવી, એની રિસ્પોન્સિબિલિટી જો આપણે ન લઈએ તો એ કેદી સુધરે? એટલે ભગવાને આપણને ચાન્સ આપ્યો, તારે આ કરતા હતા તું માન છે વાત. અને જે કઈ ખામી હોય એ તો માણસની જ હોય. ભગવાનની ખામી તો કોઈ દિવસ હોતી નથી. ભગવાનની ખામી હોય એવું કીધું ને કે આપણા સામર્થ્યથી ભગવાન છૂટે, આપણે જઈને ભગવાન મુક્ત થાય. આમ તો હકીકતમાં તો એમ છે કે ભગવાન આપણને મુક્ત કરે છે ને, પણ આપણે ઉપદેશ દીધો હોય ભગવાન મુક્ત થઈ જાય. ઉપદેશની ફાવટ આવી ગઈ આપણી પડે તો આપણે હરખાઈ કે આપણે કઈ મનમાં મૂંઝાઈ કે આ બધી આખી કથાને ઊંધી પાડતા કે ઓડિયન્સને બધા ઊંધા પાડે અને આપણને મજા આવે. પણ કાંઈક સારું થાય ત્યારે જો આપણા માલિપાથી ઉઠવું જોઈએ. બોલવામાં તો નહીં કે ભગવાનની કૃપા છે, બધું ભગવાનનું દીધું છે અને ભગવાન કરાવે છે, સારું કરી છે. બોલે છે માણસ પણ અંદર એવું સમજતો નથી. મારે એવું કીધું કે એની સમજણ અંદરની સમજણ એવી હોય તો એને ભગવાન અંદર રહે, સારું કામ કરે અને એને મનમાં એમ ભગવાન યાદ આવે તો એની અંદર ભગવાન રહે. ભગવાન એમ યાદ આવે કે આ તો ભગવાને કરે, આપણી સામર્થ્ય છે નહીં. આપણી સામર્થ્ય આ ભગવાનનો ગુણ છે. એ ભગવાન જ એવા છે કે એ સારું કામ કરે તો એને અભિમાન નથી આવતું. ભગવાન સારું કામ કરે તો એને અભિમાન ન આવે. અને ભગવાન જો સારું કામ કરે તો એ જસ હંમેશને માટે બીજાને આપે છે, હંમેશને માટે. શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાના રાજા ધીરાજ નહોતા. રાજગદ્દી કોણ બેઠું તો ખબર છે? ઉગ્ર છે, એનો નાના હતા. ઉગ્ર છે ને ગાદી
ભગવાન તો છત્ર ચાલતા, ભગવાન તો છત્ર ચાલતા. આખો પાંડવોએ યજ્ઞ કર્યો એ કોની બુદ્ધિથી કર્યો હતો? કોનું આયોજન? કોનું? કૃષ્ણ. પણ કૃષ્ણ શું કરે? કૃષ્ણ પાદા લે બધાને પગ ધોવાના અને પતરાવાળા ઉપાડવાના, પગ ધોવાના અને પતરાવાળા ઉપાડવાના. એ ભગવાન જ એક એવા છે કે હારાનું કામ, હારું કાર્ય કરે તેનો જસ બીજા નથી, અને મોડું કાર્ય કરે, મોડું તો ભગવાનના હાથે થતું જ નથી, પણ તોય ભગવાન હારા કાર્યનો જસ છે એ બીજા. એમ આપણે બીજાને તો કઈ દેવાની જરૂર નથી, બે તો ભલાય ભલમનસાઈ કહેવાય એની, પણ ભગવાનને જસ કહેવાય કે આ કામ કરાવ્યું એ ભગવાને કરાવ્યું છે, આ કામ કરાવ્યું એ ભગવાને કરાવ્યું છે. ઓલો એક અત્યારની આધુનિક ઓલી ચોપડી વાંચતો હતો ને મેનેજમેન્ટની, એમાં બહુ સરસ આવ્યું, હાઈ લેવલ લીડર કે હાઈ ક્વોલિટીના જે લીડર હોય એનું મુખ્ય લક્ષણ શું તો કે વિન્ડો ને અરીસ હોય, વિન્ડો અને અરીસ. જ્યારે સફળ થાય ત્યારે વિન્ડોમાંથી જવાય, વિન્ડોમાં જવાય તો શું દેખાય? બહારના માણસો, બહારના માણસો. અને અરીસામાં દેખાય તો શું થાય? પોતે. એટલે કે નિષ્ફળ થાય ત્યારે અરીસામાં જોવે, ક્યાં? ત્યાં આપણે દેખાય. એટલે કે ભૂલમાં આપણે જો પોતાની જાતને જોવાની અને સફળતામાં બીજાને. ભગવાન રામચંદ્રજી ભગવાન લંકાનો વિજય કરીને અયોધ્યામાં આવ્યા ત્યારે અયોધ્યામાં પછી ભગવાનની હારે બધા સાથીદારો હતા, એને કોઈ અયોધ્યાવાસી ઓળખતા નહોતા. અહીંથી એકલા ગયા હતા. સાથીદારો કોણ હતા? બધા વાનર છે. એટલે ભગવાન બધાને પરિચય કરાવે કે આ અમારે હનુમાન છે, એ સીતાજીની શોધ કરી આવ્યા હતા, આ અમારે સુગ્રીવ છે, આને રાવણને માર્યો, આને રાવણના દીકરાને માર્યો. આ જો ન હોત તો હું યુદ્ધ જીતત નહીં, આ જો કોઈ ન હોત તો હું યુદ્ધ જીતત. ભગવાન તો એ રોલ મોડેલ છે, એ આપણે બતાવે છે કે ભાઈ લીડર ના આ લીડરશીપ છે. અને આને કરતા હરતા ભગવાન છે એ તો પોતાના ભક્તને જશ આપે છે. ભગવાનના ભક્તે કેવળ ભગવાનને જશ આપે છે. એ ક્યારે સારું કાર્ય થાય જો એમાં પછી મારે તો ભગવાને એવું કીધું કે અહીંયા તો એવું કીધું કે જેને પોતાના હૃદયમાં ભગવાનને રાખવા છે અને ભગવાન અંતરમાં રહે એવી સમજણ કરવી છે, ભગવાનને રાજી કરવા હોય જેની ઈચ્છા હોય તો એને આવું વિચાર, ભગવાનને સર્વ કરતા હરતા માનવા. કરતા હરતા એમાં વિશેષતા એ છે કે કરતા હરતા નકર આપણે તો હું તો માની, જો કંઈક મુશ્કેલી આવી તો કે મુકુલ સાહેબ હતા, અત્યારે હું તો ત્યાં હતો, હું તો ઇન્ડિયા હતો. અને હારું થયું હોય તો કે ભાઈ એ તો અમે નહોતા આવ્યા ઓગસ્ટ મહિનામાં ત્યારે આ છું. મુકુલ સ્વામી તો અહીંયા આખું વર્ષ હતા, પણ અમે ઓગસ્ટ મહિનામાં આવ્યા હતા ત્યારે નહીં તો કઈ મુકુલ સ્વામીની શક્તિ નહોતી. એટલે આપણો એટલે એમાં ભગવાન ના નથી કહેતા, પણ ફળ એના હૃદયમાં ભગવાન રહે નહીં. પછી મહારાજે તમે ઈશારત કરી કે જેને પોતાના હૃદયમાં ભગવાન અખંડ રાખવા, જેને ભગવાન ભજવાની ઈચ્છા છે અને ભજાવવાની ઈચ્છા છે, ભગવાનને પોતાના હૃદયમાં રાખવાની ઈચ્છા છે, તો એને આવું થિંકિંગ કરવું, રિયાલિટી ઉપર નહીં જવાનું. રામચંદ્રજી ભગવાન બધાએ વાંદરાના વખાણ કરવા માંડ્યા તો એનો અર્થ એવો છે કે એની સામર્થ્યથી એ જીત્યા હતા. ભગવાન રામ રાવણને જીત્યા તો બધાની સામર્થ્યથી જીત્યા હતા. એકલા હોય તો એને કઈ વાંધો નથી, કોઈની જરૂર નથી, એને કોઈની જરૂર નથી કોઈને જીતવાની. પણ તો એનો નેચર એવો છે
કે કોકને જો પડખે વાળો મળે તો એને જસ દીધું, કોક જો આવી જાય તો જસ એને દીધું. એટલે આપણે તો એમાં એમ કે કાલે ખાલી જસ દેવાની વાત નથી. આપણે તો જેને ભગવાન હૃદયમાં રાખવા છે અને જેને ભગવાનને રાજી કરવા છે અને જીવનની અંદર સફળ થવું છે, તો એને બીજાને જસ દેવાનો. ભગવાનને જસ દેવાનો, થોડો પાડોશીને વધે દેવાનો, તો એ બધી બિચારા ખુશી થાય કે આ ભલે હાલો આપણે કરીએ. ખુશી થાય તો મહારાજ ખુશી થાય, એના ઉપર થાય. એ જીવનમાં જેને સફળ થવું છે એને આવું કરવું. મહારાજને રાજી કરવા છે કે મહારાજને હૃદયમાં રાખવા છે, એને આ કરો કે ભગવાનને કરતા હતા. આપણાથી કંઈક સારું થાય, આપણાથી કંઈક પ્લસ પોઈન્ટ થાય, કે આપણને ભગવાને કંઈક પ્લસ આપ્યું હોય તો એનું જસ ભગવાન એના કરતા. અને આપણાથી કંઈક ભૂલ થાય કે આપણી ખામી રહી જાય તો એને બ્લેમ ન કરો, એને આપણી ઉપર. આ ભગવાનને હૃદયમાં રાખવાની પ્રોસેસ છે. ભગવાન મહારાજ એવું કીધું કે જે બધાને ઈચ્છા તો બધાય છે, સૌને એમ થાય કે આપણે હારા ભગત થાય, આપણે મહારાજને રાજી કરી અને મહારાજનો રાજીપો છે એ આપણા ઉપર આ. એવી કોની ઈચ્છા ન હોય? દરેક ભક્તોની એવી ઈચ્છા કે આપણે જીવનમાં, અને એમાં આપણે ભગવાનને મહારાજના આશ્રિત છે એટલે ભગવાનને ખોળે આવ્યા એટલે આપણે મનમાં તેમ જ હોય કે આને તે ભગવાન રાજી આપણા ઉપર થાય, ભગવાન રાજી આપણા ઉપર થાય. પણ મેથડ આપણે આપણી રાખી છે. ગુરુ મહારાજ ઘણી વખત કહે છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનને માની, પણ સ્વામિનારાયણ ભગવાને કીધું ઈ ન માની. સ્વામિનારાયણ ભગવાનને માની કે અમારા ભગવાન કોણ કે મહારાજ, પણ સ્વામિનારાયણ ભગવાને કીધું હું તો એ ન માની. આમાં એ કીધું, આમાં કીધું મહારાજે કીધું કે ભગવાનને રાજી કરવા હોય અને ભગવાનને હૃદયમાં રાખવા હોય, એનો અર્થ એવો છે કે ભગવાન જીવનમાં સફળ થવું હોય તો આમ કરવું. પહેલું વાત એ કે કરતા હતા હારી વસ્તુનો જસ મહારાજને આપ. હારી વસ્તુનો જસ અંદરમાં એવું હબજ, બોલવામાં કદાચ જે કઈ કેવું ઘટતું હોય કે આપણે કોઈને ધબવું હોય તો કે ત્યાં કીધું સર કે મેં કીધું એ વાંધો કહી દઉં. હરિભગત કીધા કે તમારા બાપા બાંધ્યું છે કે, એટલે એ માટે કેવું પડે તો કહી દેવાનું હોય. પણ માલિપા સમજવું એ આમ અંદરની જે અન્ડરસ્ટેન્ડિંગ છે કે સારું આપણાથી કાર્ય થાય તો ખરેખર ભગવાનનો આભાર માનો અને ભગવાનને થેન્ક યુ કહેવું. મહારાજ આપણી સામર્થ્ય તો નથી પણ તમે આ સારું કામ કર્યું, મારા અર્થે મારા જીવને જસ અપાયો, તમે મારા જીવને તમે જસ અપાયો. ખરેખર કરતા તો એ છે અને ખરેખર સારું કામ છે. એ ભગવાન જો ન કરે, ભગવાન આપણને એવી બુદ્ધિ ન આપે તો સારું કામ માણસથી થવું બહુ દુર્લભ છે આ જગત. એટલે આ કીધું કે અધર જળ રાખી મૂક્યું છે, માણસ સર્જન થાય છે, આ સૃષ્ટિનું સર્જન થાય છે. એવા અનંત ઐશ્વર્યો છે કે જેમાં આપણી બુદ્ધિ પહોંચે નહીં, જેમાં આપણી શક્તિ પહોંચે નહીં એવું થાય છે. એના કરતા હરતા છે એ ભગવાન છે એવું માને તો એના હૃદયમાં ભગવાન. આપણે એક કામ કર્યું હોય અને આપણે જસ બીજાને દઈ કે આ તમે કરી નાખ્યું તો તમે ખુશી થાવ કે ન થાવ? આપણે કર્યું હોય મહારાજને કહી તો મહારાજ ખુશી ન થાય. આપણે કઈ તવડું ન તોડ્યું હોય, કોઈક
જો આ ભાઈએ કર્યું અને હાજર બેઠા એટલે તો ખુશી તો થાય. આપણે અડધું પડતું કર્યું હોય એ કરી દઈએ આપણે અને આપણે ખાતર લગાવી દઈએ તો આપણે રાજી થાય. તો ભગવાને ન કર્યું હોય, મારે ભગવાને તો કર્યું જ છે, જો કે અંદર રહીને આપણા હૃદયમાં રહીને કર્યું છે, પણ ભગવાને ન કર્યું હોય અને આપણે કઈ મારે જ કરાય મારાથી તો રાજી થાય તો આપણા હૃદયમાં રહે રાજી. ઓલું એને કર્યું હોય ને આપણે એને લઈ લઈએ બીજી વખતે દીધા જેવું નહીં હાથમાં ઓલી વાત છો. આ વચનામૃતમાં મહારાજે ભગવાનના ભક્તને ભગવાનને ભજવા માટેની કેવી સમજણ હોવી જોઈએ તેની વાત કરી છે. મહારાજ કહે છે કે પરમેશ્વરને ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ સમજણ એટલે કે નિર્ણય નિશ્ચયમાં ફેર છે. સમજણનો અર્થ મહારાજે આમાં પછી કીધો ને, એ સમજણનો અર્થ કમિટમેન્ટ કર્યો છે. ચાહે કોઈ મારા પર ધૂળ નાખો, ચાહે કોઈ મને હાથીએ બેસાડો, ચાહે કોઈ મને